સુરતમાં સેફટી બેલ્ટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે લોકસભા સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા। સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને અપીલ કરી છે। ચાઇનીઝ દોરોનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે। સુરતમાં સેફટી બેલ્ટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા છે। સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને અપીલ કરી છે। ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની પણ ખાસ અપીલ કરાઈ છે। મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવતા સમયે ગળામાં પતંગના દોરા ન ભેરવાય તે માટેના પ્રયાસ કરાયા છે। સેફટી બેલ્ટ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। પ્રાઇમ માર્કેટ અડાજણ ખાતે પોલીસ અધિકારી સહિતના લોકો જોડાયા હતા। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ રસિકોમાં એક ઉત્સાહ ચોક્કસ છે, પરંતુ અહીંના જે પ્રમાણે પ્રાઇમ માર્કેટ ખાતે સાંસદ મુકેશભાઈ દ્વારા અને આખી જે ટીમ દ્વારા એક સરસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યું છે। ત્યારે આપણે સાંસદ સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો? જે રીતનું ઉત્તરાયણ પર્વને સુરતીઓ એક અલગ અંદાજથી મનાવતા હોય છે, ત્યારે આજે આ સેફટી વિતરણ આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે, પણ તે સમયે જ પતંગના દોરાથી લોકોના ગળા નહીં કપાઈ જાય, લોકોને ઇન્જરી નહીં થાય અને ઇન્જરી મૃત્યુ સુધી નહીં પહોંચે, એવા હેતુસર સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેફટી બેલ્ટનો વિનામૂલ્યે વિતરણ કરવાનો એક કાર્યક્રમ આજે અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અમારા સુરત પશ્ચિમના તમામ આગેવાન કાર્યકર્તાઓ, કોર્પોરેટરો હાજર હતા। આ સેફટી બેલ્ટથી લોકોને રક્ષણ તો મળે જ છે। આ દરમિયાનમાં હું સૌ પતંગના રસિકોને પણ વિનંતી કરવા માગું છું કે આપ ચાઇનીઝ માંજાનો ઉપયોગ પ્લીઝ નહીં કરતા। ચાઇનીઝ માંજો ખૂબ જ ખતરનાક હોય છે અને લોકોના મૃત્યુ સુધી પહોંચતો હોય છે, તો આપણે આપણા આનંદ ખાતર કોઈના મૃત્યુનો આપણે કારણ નહીં બનીએ। સાથે જ જે ચાઇનીઝ ટોક્કલ આવે છે, જે આપણે ઉપર સળગાવીને નીચે કચરે પડતા હોય છે અને આગ લાગતી હોય છે, તો એનો પણ ઉપયોગ આપણે નહીં કરીએ। સાથે જ હમણાં જ્યાં સુધી મકર સંક્રાંતિનો તહેવાર છે, ત્યારે સૌ વાહન ચાલકોને મારી વિનંતી છે કે આપણી નજર સામે રાખીને થોડા સચેત ડ્રાઇવિંગ કરીએ, થોડુંક ધીમેથી ડ્રાઇવિંગ કરીએ, ક્યાંક માંજો આવી નહીં જાય એની આપણે તકેદારી રાખીએ। અને હેલ્મેટ પહેરવાનો નિયમ તો આમ કાયદેસર નિયમ જ છે, પણ આ ઉત્તરાયણમાં હેલ્મેટ પહેરવાથી પણ આપણે ઘણું રક્ષણ મળીએ છીએ, તે બાબત આપણે ખાસ ધ્યાન રાખીએ। સાંસદ વતી એક પતંગ રસિકોને ખાસ એક શું મેસેજ હશે? પતંગ રસિકોને એટલી વિનંતી છે કે આપ ધૂમધામથી તહેવાર મનાવો, પણ સાથે લોકોની જાનહાનિ સલામતીની પણ તમે ધ્યાન રાખો। ચાઇનીઝ માંજાનો ઉપયોગ નહીં કરો, ચાઇનીઝ ટવક્કલનો ઉપયોગ નહીં કરો અને માંજો કોઈના ગળા પર નહીં લપટાય, એની તમે કાળજી રાખો। બિલકુલ, તો આ હતા મુકેશભાઈ સાંસદ અને તેમની ટીમ દ્વારા અહીં પ્રાઇમ માર્કેટ ખાતે એક લોકોમાં જે સેફટી હોય છે તે બાંધવામાં આવી રહ્યા છે અને સમગ્ર કાર્યકર્તાઓ સહિતનો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે ઉત્તરાયણ રસિકોએ પતંગ સગાવતી વખતે ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવાની પણ સાંસદે અપીલ કરી છે। સહયોગી હરીશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।